નમસ્કાર, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાના સેગુવાડા ગામમાં સામાન્ય બાબતે શરૂ થયેલો વિવાદ જોતજોતામાં હિંસક અથડામણમાં ફેરવાયો હતો। મકાનના બાંધકામ દરમિયાન પાણી છાંટવાની બાબતે બે જૂથો આમને સામને આવી જતા મારામારી સર્જાઈ હતી, જેમાં બંને પક્ષના લોકો ઇજાગ્રસ્ત થયા છે। ડભોઈ તાલુકાના સેગુવાડા ગામમાં મકાનના બાંધકામ દરમિયાન પાણી છાંટવાની બાબતે બે પરિવારો વચ્ચે બોલાચાલી થઈ હતી। શરૂઆતમાં સામાન્ય લાગતો વિવાદ થોડા જ સમયમાં ઉગ્ર બન્યો અને બંને પક્ષો વચ્ચે લાકડા સહિતના હથિયારો વડે મારામારી થઈ હતી। આ ઘટનામાં અશ્વિનાબેન સિંધી અને શોએબ સિંધી ઇજાગ્રસ્ત થયા હતા। બંનેને તાત્કાલિક સારવાર માટે વડોદરાની સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। ઇજાગ્રસ્ત શોએબ સિંધી આરોપ લગાવ્યો કે પડોશીઓ તેમના ઘરના આંગણામાં ઘૂસી આવી ઝઘડો કર્યો અને હુમલો કર્યો। બીજી તરફ અથડામણમાં સામા પક્ષના સબ્બીર સિંધી અને માજીદ સિંધીને પણ ઈજાઓ પહોંચતા તેમને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે। બનાવની જાણ થતાં જ ડભોઈ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી। હાલ પોલીસ બંને પક્ષની ફરિયાદના આધારે સમગ્ર ઘટનાની તપાસ કરી રહી છે। આ ઘટનાના પગલે ગામમાં તંગદિલીનો માહોલ જોવા મળ્યો હતો, જો કે હાલ પોલીસ બંદોબસ્ત હેઠળ સ્થિતિ સામાન્ય હોવાનું જાણવા મળ્યું છે। બાજુમાં મારું મકાન બને છે। મમ્મી ત્યાં પાણી છાંટતા હતા, તો મમ્મીને ત્યાં પાણી છાંટતા હતા તો કેવું તેવું ના કરો, પાણી અમારા ઉપર છાંટાવે છે। તો મમ્મીને ત્યાં ધક્કો માર્યો પછી તઈ માર્યા મમ્મીને। અમે ખબર પડી અમે તો મેં અને મારો ભાઈ બચાવવા ગયા અમે, તો પછી મને ડાંગો મારી દીધી, હાથમાં મારી છે, પગમાં મારી છે, બે હાથમાં મારી છે। પાણી મારી મિલકત છે, મારી મિલકતમાં તો મેં પૂરણ કરીશ ને। એવું કે છે કે રસ્તો મારી મિલકતમાં કેવી રીતે રસ્તો મેં આલીશ? ઓલરેડી મેં એડવાન્સમાં FIR ફરાયેલી જ હતી 2-4 દાડા પહેલા। સેગુવાડાની અંદર બનાવ છે। આ લોકોનું વરસાદી પાણી માટે પહેલાં પણ કમ્પ્લેન કરી હતી પોલીસ સ્ટેશનમાં, એ છતાં પણ પોલીસ કમ્પ્લેનમાં એમને ના પાડી હતી, તો પણ આ લોકો મગજમારી કરતા હતા અને એના ઘરનું પાણી બધું અમારા કોઠથી થઈને ઘરની અંદર આવે છે। તો આજે સવારે મારી મિસીસે ખાલી એમને એવું કહેવા ગયા કે આ પાણી આવે છે, તું પેલી બાજુ ના, એનાથી એ લોકો ઉપસાઈને ગારાગારી કરી અને એના બધા રિશ્તેદારો જ્યાં છે એ લોકોને બોલાવી અને બાપ બેટા પર ને જીવલેણ હુમલો કર્યો છે। આ મારી વાઈફ છે, એના પર બી હુમલો કરવાની કોશિશ કરી હતી આ લોકોએ ને આ બનાવ ત્યાં હવે કૃષ્ણ હત્યાને શું લઈને આવ્યા, અમે ત્યાં હતા નહીં, અમે અહીંયા હતા, પણ આ મેટર આ રીતનાની ત્યાં સેગુવાડામાં અંદર આ બનાવ બનેલો છે। હા, કોઈ મગજમારી નથી ચાલતી સાહેબ। આ તો શું છે કે બાજુમાં એ મકાન બનાવવા આવ્યા તો એ લેવલ ઊંચું કર્યું છે, તો આ મેં કીધું હતું, બધા ગામવાળાએ બી કીધું કે એનો પાણીનો નિકાલ ના થયો। વરસાદ જે પડે છે તો પાણી પૂરું અમારા ઘરની અંદર, આ લોકો ઘરની અંદર આવતું હતું। એ કહેવા માટે ગયા તો એ લોકો કે અમે લડી લઈશું ને જોઈ લઈશું ને કરી લઈશું, ને પછી એ લોકોએ આ બધાને ભેગા કરી અને આ લોકો પર આ રીતે જીવલેણ હુમલો કર્યો। એ લગભગ મારા ખ્યાલથી 15 થી 20 જણા જેવા લોકો હતા। એ હવે કૃષ્ણ હત્યા અને ડાંગો વડે એ લોકો હુમલો કર્યો છે। એ લોકોએ પોલીસ ફરિયાદ કરી છે, ભીલાપુર પર પોલીસ ફરિયાદ લખાઈ છે અને ત્યાંથી એ લોકોને અમે અહીંયા SSC હોસ્પિટલમાં લઈ આવ્યા। જેમને વાગ્યું છે એમનું નામ છે સબ્બીરભાઈ સુભાભાઈ સિંધી, મારા સસરા છે, અને મારો સાળો છે માજીદભાઈ સુભાભાઈ સિંધી। મારાવાળા એ બાજુમાં મકાન બનાવે છે, એ લોકો જ છે ને। આમ જોવા જાય તો એ લોકો પહેલાના રિશ્તેદાર જ છે। એમનું નામ છે એક સોહેલ છે, એક અહીંયા છે અને એક પેલો દહીં સૂતો છે। આ બે જણાએ મારામાં કૃષ્ણ હત્યાથી બેઉને હુમલા કર્યા છે। બાપ બેટા તે એકલા જ હતા, કોઈ હતું નહીં અમે ત્યાં, અને આ લોકોએ એ રીતે લોકો પર જાન લેવા હુમલો કર્યો છે। અમારી માંગ કશું નતું, એ પાણીનો નિકાલ કરી દીધો, અમારે કોઈ મગજમારી કરવાની એની જોડે જરૂર જ નથી। પણ હવે જે આ લોકોએ હુમલો કર્યો છે તો પછી અમે જે કેસના હિસાબથી જે કાયદેસરની કાર્યવાહી થશે એ અમે કરીશું, અને પોલીસ પ્રશાસનને બી અમે ઈચ્છા છે કે અમને પૂરો ન્યાય મળે। મારું નામ મુફીસ ખાન કમર ખાન પઠાણ।